નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ પીકે વોઇસ ગુજરાતી પર। આજે આપણે જાણીશું રાત્રે સૂતા પહેલા સાવરણીની નીચે રાખી દો આ એક વસ્તુ, તમારા જીવનના બધા જ દુઃખ દૂર થઈ જશે। જો તમે ચેનલ પર નવા હો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જો તમે મહાદેવના ભક્ત હોય તો કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ। હિન્દુ શાસ્ત્ર અનુસાર જે ઘરમાં સાફ-સફાઈ થાય છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે। આ જ કારણ છે કે દિવાળી અને અન્ય તહેવાર પર આપણે આપણા ઘરની વિશેષ રીતે સાફ-સફાઈ કરીએ છીએ, જેથી કરીને ઘરમાં માતા લક્ષ્મીનો પ્રવેશ થાય। વાસ્તુશાસ્ત્ર અનુસાર સફાઈ માટે ઉપયોગમાં આવતી સાવરણી પણ માતા લક્ષ્મીનું પ્રતીક હોય છે। એવું માનવામાં આવે છે કે જો સાવરણીને સરખી રીતે રાખવામાં ના આવે તો તેની આપણા જીવનમાં ખરાબ અસર પડે છે। વાસ્તુશાસ્ત્રમાં સાવરણીને લઈને અમુક નિયમો બનાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવાથી જીવનમાંથી ઘણા પ્રકારની મુશ્કેલીઓ સમાપ્ત થઈ જાય છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે। આપણા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે। જો તમે તે બધી મુશ્કેલીઓને દૂર કરવા માટે આ ઉપાય અપનાવો છો તો તમારા જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે। સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતીક પણ માનવામાં આવે છે, જેના વિશે ઘણા બધા લોકો નથી જાણતા। સૂર્યાસ્ત બાદ સાવરણીનો પ્રયોગ ના કરવો જોઈએ અને કહેવામાં આવે છે કે સૂર્યાસ્ત બાદ સાવરણીનો પ્રયોગ કરવાથી માતા લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે। જો તમે તમારા ઘરમાં કોઈ અન્ય સ્થાન પર સાવરણી રાખો છો તો તેને બંધ કરી દેવું જોઈએ અને સાવરણીને એક જ સ્થાન પર રાખવી જોઈએ। જો તમારા ઘરમાં તૂટેલી સાવરણી કે જૂની સાવરણી હોય તો તેને ઘરમાં રાખવી પણ અશુભ માનવામાં આવે છે। જો તમે તમારા ઘરમાં નવી સાવરણી લાવ્યા છો તો શનિવારના દિવસે તેનો ઉપયોગ કરો છો તો તેનાથી તમારા જીવનમાં આનંદ આવશે અને તમારે સાવરણીને તમારા ઘરમાં ઢાંકીને રાખવી જોઈએ, જેથી કરીને કોઈ સાવરણીને જોઈ ના શકે। ઘરની ઉત્તર કે પશ્ચિમ દિશામાં સાવરણી રાખવી શુભ માનવામાં આવે છે। જો તમે તમારા ઘરમાં લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માંગો છો તો રાત્રે સૂતા સમયે મુખ્ય દ્વારની અંદર સાવરણી રાખી દો અને તેની નીચે 4 જીરાના દાણા રાખો અને સાથે જ સવારે ઘરની સાફ સફાઈ કરતા સમયે જીરાના દાણા પણ ફેંકી દો। તેનાથી તમારી બધી જ ચિંતા દૂર થઈ જશે। તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે। વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે નવી સાવરણી ખરીદવા માંગો છો તો તેને શનિવારના દિવસે ના ખરીદવી જોઈએ। શનિવારના દિવસે સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે। તેનાથી માતા લક્ષ્મીની સાથે સાથે શનિદેવ પણ પ્રસન્ન થાય છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારેય પણ કિચનમાં કે સાફ જગ્યા પર સાવરણી ના રાખવી જોઈએ। આવું કરવાથી ઘરમાં ગરીબી અને બીમારી આવી શકે છે। રસોડામાં સાવરણી રાખવાથી ઘરના સદસ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પડે છે, એટલા માટે સાવરણીને હંમેશા રસોડાથી દૂર રાખવી જોઈએ। શાસ્ત્રોમાં સાવરણીને દેવી લક્ષ્મીનું રૂપ જણાવવામાં આવેલ છે। શાસ્ત્ર અનુસાર સાવરણીને હંમેશા ઘરમાં છુપાવીને રાખવી જોઈએ। સાવરણીને ખુલ્લામાં કે કોઈ એવી જગ્યા પર ના રાખવી જોઈએ જ્યાં દરેક લોકો તેને જોઈ શકે। એવું માનવામાં આવે છે કે ખુલ્લામાં સાવરણી રાખવાથી ધનની હાનિ થાય છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણીને ક્યારેય પણ સીધી એટલે કે ઊભી ના રાખવી જોઈએ। તેને અશુભ માનવામાં આવે છે અને ઘરમાં લક્ષ્મીનો વાસ નથી થતો।
વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર સાવરણીને હંમેશા જમીન પર જ રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર સાવરણીને હંમેશા દક્ષિણ કે દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિશામાં સાવરણીને રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા નથી ફેલાતી. વાસ્તુશાસ્ત્ર કહે છે કે સાવરણીને ક્યારેય પણ ઉત્તર પૂર્વ દિશામાં ના રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિશામાં સાવરણી રાખવાથી ઘરમાં દેવી દેવતાઓનું આગમન નથી થતું. વાસ્તુશાસ્ત્ર અનુસાર ભૂલમાં પણ સાવરણીને સ્પર્શ ના કરવો જોઈએ કારણ કે તેનાથી દેવી લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવા પડે છે. સાવરણીનો અનાદર કરવો લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે. જો તમે ક્યારેય ભૂલમાં પણ સાવરણીને સ્પર્શ કરી લો છો તો જમીનને સ્પર્શ કરી લેવો જોઈએ.